જય શ્રી કૃષ્ણ. સનાતન ધર્મમાં અધિક માસનું ખૂબ જ વિશેષ મહત્વ છે. આ માસ ભગવાન શ્રી હરિવિષ્ણુને અતિ પ્રિય હોવાથી તેને પુરુષોત્તમ માસ તરીકે ઓળખવામાં આવે છે. આ મહિનો ભક્તિ, જપ, તપ, દાન, પાઠ અને સારા કર્મો માટે ઉત્તમ માનવામાં આવે છે. આ સમયમાં કરેલી ભક્તિનું ફળ અનેક ગણું મળે છે અને જીવનમાં સુખ, શાંતિ તથા આધ્યાત્મિક પ્રગતિ થાય છે. તો વૈષ્ણવ, અધિક માસ શું છે? હિન્દુ પંચાંગ ચંદ્ર અને સૂર્યની ગતિ પ્રમાણે બનાવવામાં આવ્યું છે. ચંદ્ર વર્ષ અને સૂર્ય વર્ષ વચ્ચે દર વર્ષે થોડો સમયનો ફરક પડે છે. આ ફરકને સંતુલિત કરવા માટે લગભગ દર 3 વર્ષે એક વધારાનો મહિનો ઉમેરવામાં આવે છે, જેને અધિક માસ કહેવામાં આવે છે. આ માસ કોઈ ચોક્કસ નામથી નહીં, પરંતુ જે માસ પહેલા આવે તેના નામથી ઓળખાય છે, જેમ કે અધિક શ્રાવણ, અધિક જેઠ વગેરે. અધિક માસને પુરુષોત્તમ માસ કેમ કહેવામાં આવે છે? પ્રાચીન સમયમાં અધિક માસને કોઈ દેવતા સ્વીકારતા નહોતા. તેથી આ માસ દુઃખી થઈ ભગવાન શ્રી વિષ્ણુ પાસે ગયા. ત્યારે ભગવાને કહ્યું, હવેથી તું મારા સ્વરૂપ ગણાશે અને તારું નામ પુરુષોત્તમ માસ રહેશે. ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રી વિષ્ણુનું એક નામ પુરુષોત્તમ છે, એટલે આ માસને પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે. આ માસમાં ભગવાનની ભક્તિ કરવાથી વિશેષ પુણ્ય મળે છે. આ માસનું શું મહત્વ છે? ભગવાન શ્રી વિષ્ણુ અને શ્રી કૃષ્ણની ઉપાસના માટે શ્રેષ્ઠ સમય છે. જપ, તપ, દાન અને પાઠનું અનેક ગણું ફળ મળે છે. ગીતા પાઠ, ભગવત કથા, વિષ્ણુ સહસ્ત્ર નામનું વિશેષ મહત્વ છે. ઉપવાસ અને સાત્વિક જીવન આત્મશુદ્ધિ કરે છે. પાપોનો નાશ અને મનની શાંતિ મળે છે. પરિવાર અને જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે. આ માસમાં શું કરવું જોઈએ? રોજ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃનો જપ કરવો જોઈએ. ગીતા અને ભાગવતનું વાંચન કરવું. તુલસી પૂજન અને દીપદાન કરવું. જરૂરિયાતમંદોને દાન કરવું. સાત્વિક આહાર અને સારા વિચારો રાખવા. પુરુષોત્તમ માસ માત્ર એક વધારાનો મહિનો નથી, પરંતુ આત્માને પવિત્ર બનાવવાનો દિવ્ય અવસર છે. ભગવાન શ્રી હરિની કૃપા મેળવવા માટે આ માસ અત્યંત પવિત્ર માનવામાં આવે છે. આ સમયમાં કરેલી સાચી ભક્તિ જીવનમાં શાંતિ, સુખ અને મોક્ષનો માર્ગ બતાવે છે. જય શ્રી પુરુષોત્તમ ભગવાન. જય શ્રી કૃષ્ણ.